વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું જે મિત્રોને ઈસરોમાં જોબ કરવી એના માટેનો બેસ્ટ ચાન્સ છે ને એના માટે ભરતી એવી છે. તો બધા મિત્રોને ખાસ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. એમાં તો સાયન્ટિસ્ટ ઉપર અને જે મિત્રો એન્જિનિયરિંગ કરે છે એના માટે તો ખાસ અને ઇમ્પોર્ટન્ટ છે. ટોટલ 63 પોસ્ટ ઉપર વેકેન્સી છે મિત્રો કે તમે એપ્લાય કરી શકશો. એમાં જો લાસ્ટ ડેટ આપણે જોવા જઈએ ઓનલાઈન તો 5મા મહિનાની 19 તારીખ છે અને ઈસરોમાં જવાનું ઘણા મિત્રોનું સપનું હોય છે. તો સૌથી પહેલા તમારે બેસિક ડિટેલ છે એ વાંચી લેવાની. 63 જગ્યા છે સાયન્ટિસ્ટ અને એન્જિનિયરિંગ પોસ્ટ ઉપર, બરાબર. તો એનો સિલેબસ શું હશે મિત્રો, પછી સિલેક્શન પ્રોસેસ છે, પછી સેલેરી છે, લોકેશન છે, કે તમારે એક્ઝામ પેટર્ન શું હશે એ બધું એકવાર પરફેક્ટ વાંચી અને પછી તમારા નામ પર એપ્લાય કરવાનું છે. વિડીયોને અંત લગી તમારે જોડાતો રહેવાનું છે. વિડીયોને લાસ્ટ લગી બધા મિત્રોને જોવાનો છે. જે મિત્રોને ઈસરોમાં જવું છે એના માટે ઓલ ડિટેલ છે આપણે ડિસ્કશન કરશે આ વિડીયોમાં. અને આખું નામ તમને ખબર જ હશે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સેન્ટર કરીને નામ છે આપણું. તો સૌથી પહેલા મને પોઈન્ટ આવશે કે હિસ્ટોરી રિક્વાયરમેન્ટ 2025 છે, એમાં આપણે ખાસ જોઈએ તો કોણ કેન્ડિડેટ છે એપ્લાય કરી શકે. 63 પોસ્ટ ઉપર આપણે જોવા જઈએ તો કેન્ડિડેટ વિલ બી ટેક કર્યું અથવા બી કર્યું હોય કેન એપ્લાય ઓનલાઈન. આ પ્રોસેસ છે તમારે ઓનલાઈન તમારે એપ્લાય કરવાની છે. જે મિત્રો ડિગ્રીમાંથી અથવા તો ડિપ્લોમાથી જે મિત્રો ડિગ્રીમાં ગયા છે, હવે પછી કોઈ પણ રીતે હોય, કોઈ પણ ફિલ્ડ હોય, એના માટે આ સૌથી પહેલા લાગુ પડશે. ડિગ્રી વગર પોસિબલ છે એની વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને જે બીજી આપણે વાત કરીએ તો આની જે વેબસાઇટ છે પોતાની ઈસરોની isro.gov.in પોઈન્ટ, બરાબર છે. એના ઉપર જઈ અને તમારે આ પ્રોસેસ છે આખી ઓનલાઈન કરવાની છે. કમ્પલસરી બીટેક અથવા તો બી કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ. બીટેક મીન્સ કે તમે સાયન્સ પછી એન્જિનિયરિંગમાં ગયા હો અને બી મતલબ કે ડિપ્લો પછી ડિગ્રીમાં કરી હોય એના માટે છે. તો ખાસ ધ્યાન રાખજો, કેમ કે ઘણી વાર એવું બનતું હોય એજ્યુકેશન તમારું કમ્પ્લીટ ના હોય, તમે ઘણી વાર ફોલો કરતા હોય પ્રોસેસ, ફોર્મ એપ્લાય કરતા હોય છે, પછી તમારો ટાઈમ અને પૈસા ને બધું બગડતું હોય. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. તો તમારી પોસ્ટનું નામ શું હશે? ઈસરો સાયન્ટિસ્ટ અથવા તો એન્જિનિયર. વેકેન્સી કેટલી? 63 છે મિત્રો. અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો હેઝ રિક્વાયરમેન્ટ સાયન્ટિફિક અને તમારા સાયન્ટિસ્ટ અને એન્જિનિયરની અને વેકેન્સી ઉપર છે. તમારી જે એપ્લિકેશન ફીસ છે મિત્રો એ 250 રૂપિયા રહેશે, બરાબર. 250 ઓનલી. આ પેમેન્ટ મોડ છે એ તમારે ઓનલાઈન કરવાનું રહેશે. એ પણ જો ઇન્ટરનેટ બેન્કિંગ તમે યુઝ કરતા હો, યુપીઆઈ છે, ડેબિટ કાર્ડ છે અથવા તો ક્રેડિટ કાર્ડ છે વગેરે એનાથી. અને બીજી ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ મિત્રો તો લાસ્ટ ડેટ ફોર એપ્લાય માટે 5મા મહિનાની 29 તારીખ છે ને લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ કરવાની માટેની તારીખ છે એ તમારી 2 દિવસ વધારે આપ્યા છે, એટલે કે 5મા મહિનાની 21 તારીખ રહેશે. અને તમારી એજ લિમિટ છે મિત્રો એ પણ અહીં આપેલી છે. મેક્સિમમ એજ લિમિટ 28 યર છે મિત્રો. આટલી વસ્તુ ખાસ જોવો જો. ક્વોલિફિકેશનની આપણે વાત કરીએ પ્રમાણે ક્વોલિફિકેશન છે મિત્રો એ કઈ કઈ બ્રાન્ચને છે આપણે જોઈએ વિસ્તારથી. તો સૌથી પહેલા ડિપ્લોમાથી ડિગ્રીમાં અથવા તો 12 સાયન્સ પછી જે મિત્રોને ડિગ્રી કમ્પ્લીટ હોય એમાં પણ જોવા જઈએ તો ફર્સ્ટ નંબર આવશે મેકેનિકલ, પછી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયર. આ બે બ્રાન્ચ. પછી આવશે ઈસી કરેલું હોય અથવા એને રિલેટેડ બીજી બ્રાન્ચ હોય મિત્રો, તો એ મિત્રોમાં એપ્લાય કરી શકશે. એના સિવાય જો આપણે જોવા જઈએ તો 65% માર્ક્સ છે એવરેજ ફોર ઓલ સેમેસ્ટર અને સીજીપીએ. આ પણ માર્ક્સ તમારે પણ હોવા જોઈએ. ખાલી 4 કે 3 એસપી હોય તો પછી તમે એપ્લાય કરી શકશો ને લઈ હોવાનું. બીજી વાત કરીએ આપણે તો સિલેક્ટ ધ કેન્ડિડેટ વિલ બી એપોઇન્ટમેન્ટ સાયન્ટિસ્ટ અથવા તો એન્જિનિયર સીએસ એન્ડ લેવલ 10 પોસ્ટ અને મેટ્રિક્સ એન્ડ વિલ બી પે મિનિમમ બેઝિક પે 56,100, એટલે કે 56,100. અને પછી જો વાત કરીએ આપણે પોસ્ટનું નામ તમને સાયન્ટિફિક એન્જિનિયરમાં ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ટોટલ 12 વેકેન્સી છે. પછી મેકેનિકલની વાત કરીએ તો 33 છે મિત્રો અને કોમ્પ્યુટર સાયન્સ માટે 8 વેકેન્સી છે. આ પ્રમાણે તમારું કહેવાય ને વેકેન્સીની ડિટેલ હતી. તો જે મિત્રોને ઈસરોમાં જોબ કરવાની સારી એવી તક છે, જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એ મિત્રો એકવાર આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ વ્યવસ્થિત બધું વાંચી પોતાનું એજ્યુકેશન જે મિત્રોને કમ્પ્લીટ છે એ એકવાર ફોર્મને ફિલઅપ કરી આપે. એમાં સાયન્ટિસ્ટની પોસ્ટ છે મિત્રો અને એન્જિનિયરની પોસ્ટ છે. સારી એવી રિક્વાયરમેન્ટ છે કેના માટે? તો કે બી કર્યું અથવા તો બીટેક કરેલું હોય, એટલે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં અથવા તો 12 સાયન્સ પછી એ ગ્રુપ રાખ્યું એને એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું હોય એ મિત્રો માટે. કોમ્પ્યુટર સાયન્સની વાત કરી છે, પ્લસ ઇલેક્ટ્રોનિક્સની વાત કરી છે અને પ્લસ વાત કરી મેકેનિકલની વાત કરી છે. અને વધારે ડિટેલ માટે તમારે એકવાર વેબસાઇટ ચેક કરી લેવાની. ટોટલ વેકેન્સી કેટલી છે? તો કે 63. લાસ્ટ ડેટ છે એ તમારી 5મા મહિનાની 19 તારીખ રહેશે અને પેમેન્ટ માટેની 2 દિવસ તમે વધારે આપ્યા છે, એટલે કે 21 તારીખ રહેશે. તમે ઈસરોમાં જવા માટે ઘણા મિત્રોની આમ કહેવાય ને એક પ્રકારની આમ તકની વાત જોતા હોય તો જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય એકવાર ફોર્મ એપ્લાય કરી આપે. અને જીટીયુની નવી નવી અપડેટ મેળવવા માટે જીટીયુનું વોટ્સએપ ગ્રુપ છે ને પ્લસ જોબની નવી નવી અપડેટ મેળવવા માટે નીચે એક લિંક આપી દેશે. એમાં તમને ગવર્મેન્ટ, પ્રાઇવેટ ને ઓલ જોબની ઇન્ફોર્મેશન છે મિત્રો. 10 પાસ છે, 12 પાસ છે, સાયન્સ, કોમર્સ, બીકોમ, બીટેક
એન્જિનિયરિંગ ફિલ્ડ છે, સાયન્સ છે, બધી વસ્તુની જે ઇમ્પોર્ટન્ટ જોબનું નોટિફિકેશન છે અને ઇમ્પોર્ટન્ટ વિડીયો અને ઓલ મટીરિયલ છે એ તમને જોબના વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. તો તમે એમાં નીચે લિંક આપેલ છે, બધા મિત્રો જોઈન્ટ પણ થઈ જાઓ અને તમે તમારા દોસ્તને પણ એડ કરી શકો છો. તો જે મિત્રોને ઈસરોમાં જવાની ઈચ્છા હોય એ એકવાર ફોર્મ એપ્લાય કરી આપે. અને કાંઈ પણ તમે ડાઉટ કરી હોય, પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે. નેક્સ્ટ મુલાકાત લેશે મિત્રો આવી તમારી ન્યૂ જોબની ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.